હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ટીબીના દર્દીઓ માટે યોજાઈ મેરેથોન 600 લોકોએ સહભાગી થયા। સુરેન્દ્રનગર લાઈવ ક્લબ દ્વારા ટીબી મુક્ત અભિયાન અંતર્ગત શહેરના 80 ફૂટ વિસ્તારમાં આવેલ કોકરી પાર્ક ગ્રાઉન્ડ ખાતે ટીબી મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોનમાં 3, 5 અને 10 એમ 3 કેટેગરીની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોનમાં 600થી પણ વધુ યુવાન યુવતીઓ અને સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો। લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં આયોજન કરેલ હતું। તેમાંથી એકત્ર થનાર ધનરાશિ ટીબીના દર્દીઓને માટે ન્યુટ્રિશન કીટ આપવા તથા તેમને દત્તક લેવા માટે ઉપયોગમાં લેવાશે। અત્યાર સુધીમાં 600થી વધુ લોકોએ તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું જણાવ્યું હતું। આ પ્રસંગે વોર્મઅપ તથા ઝુંબા ડાન્સ એક્સરસાઇઝ સહિતનું આયોજન કર્યું છે, જેમાં 12થી 18, 19થી 30 થી 45 અને 45થી વધુ વયના લોકો 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર દોડમાં જોડાયા હતા। આ મેરેથોન દોડમાં નાયબ દંડક જગદીશ મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી બીજી ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।